પછી મારી મૂછો ઉપર તાવ લોકો સમજ્યા છે સીધો પણ કરી નાખું દાવ તને ખબર બી નહીં હોય એટલા લઈને ફરું રેપ અને સંગીત કેટલું એકબીજા સાથે કનેક્ટેડ છે? રેપ એટલે રિધમ એન્ડ પોએટ્રી, કરેક્ટ. કે રિધમ ઉપર પોએટ્રી કરવાની હોય છે. ટીવી ટાવરથી ઓળખાયા દૂરદર્શન, કેટલા વર્ષોથી જૂનું છે આ મનોરંજન. પહેલાં 6 મંથ જોબ કરી, પછી ફરીથી મેં ફૂલ ટાઈમ મ્યુઝિક કર્યું, પછી ફરીથી મેં અમદાવાદ શિફ્ટ થવા માટે 6 મંથ ફરીથી જોબ કરી. તો મારો પહેલાંથી પોઈન્ટ ઓફ વ્યૂ એ જ રહ્યો હતો કે હું ગુજરાતી રેપ કરું અને ગુજરાતી રેપને પણ આગળ લઈ જાઉં. અલ્યા યાદ આવે વિદ્યાનગર હું તો અહીં રહીને ભણતો બી નતો. અલ્યા યાદ આવે વિદ્યાનગર. મારા માટે કહેવા જાઉં તો હું જ જેટલું સારું કરીશ એટલું હું જ મારો ફેવરેટ બનતો અરે રહીશ. વાહ. મેં એવી રોડ વગર જમતો બી નતો. અલ્યા યાદ આવે વિદ્યાનગર પૈસા ખૂટે મગ પુલાવ ખાઈ હલતો બી નતો. અહીંયા ફરવાનું ગમે અમને બીજું બધું નહીં તો બી બધા જ ધંધે લાગ્યા. દર્શક મિત્રો, મ્યુઝિકના પણ ઘણા બધા રૂપ હોય છે. તમે જુઓ તો જ્યારથી મ્યુઝિકની શરૂઆત થઈ, જે આપણા સુધી પહોંચ્યું, ત્યારે શાસ્ત્રીય સંગીતમાં 7 સુરોની જે સરગમ ચાલતી હતી, ત્યારથી અત્યારે જે શબ્દોની રમત ચાલી રહી છે, તો મ્યુઝિકનું રૂપ ઘણું બધું બદલાઈ ગયું છે. બ્લેક એન્ડ વ્હાઇટ જ્યારે મૂવીઝ આવતા હતા ત્યારનું સંગીત અને અત્યારે કલરફુલ જે ફિલ્મ્સ આવે છે એના સંગીતમાં પણ તમે જુઓ તો વાસ્ટ ડિફરન્સ દેખાઈ રહ્યો છે. અને અત્યારે જમાનો છે રેપ્સનો. તમે રેપની વાત કરો ને ત્યારે આપણને દિલ્હી કે મુંબઈના કલાકારોની યાદ આવે કે હા, આ કલાકારો આવો રેપ કરે છે. આપણા ગુજરાતી કલાકારો પણ ખૂબ વર્ષોથી જે આપણી ગુજરાતી લોક સાહિત્યમાં અને જે લોકગીતોમાં પણ રેપ ગવાઈ રહ્યા છે તે પણ ભજવી રહ્યા છે. પણ એક આધુનિક રેપ જે છે એ પણ ખૂબ મજાનું છે, ખરું ને? નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે એવા જ એક કલાકાર આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કે જેમણે લુણાવાડાથી ગલીઓ લઈને વ્હાઇટ ડેઝર્ટ સુધી પોતાની કલાનો ડંકો બજાવ્યો છે. એટલે જે રેપની વાત કરીને એક રેપર જ છે કે જેમણે ભણ્યું છે કંઈક અલગ, એટલે વિજ્ઞાન ક્ષેત્રમાં ઘણો ઊંડો અભ્યાસ કર્યા બાદ હવે શબ્દોની રમત સાથે રમી રહ્યા છે. તો આપણે સ્વાગત કરીએ અભયરાજસિંહનું. કેમ છો અભયભાઈ? વેલકમ. સૌથી પહેલાં તો કંઈક રેપ સાંભળીશું. મને ખબર છે કે તમે કંઈક અમારા માટે રેપ સરસ પ્રિપેર કર્યું છે, તો અમને એ સાંભળવું ગમશે. પાક્કું. તો આ દૂરદર્શન માટે હું આજે આવવાનો હતો, એટલે એક ગુજરાતી હિપહોપ માટે, ગુજરાત માટે દૂરદર્શનમાં આવવાનો હતો, એટલા માટે મેં બનાવ્યું છે કે ગુજરાતી રેપ લઈને આવી ગયા દૂરદર્શન, અમારા માથા ઉપર હાથ જેનું સુદર્શન, વાત વિશ્વાસની હોય એટલે કુલ વર્તન, અમે પાછા નહીં પડીએ જાણે દૂર અંદર, બાળપણની યાદોમાં રામાયણ, મારી માતૃભાષાનું ગૌરવ પણ, ટીવી ટાવરથી ઓળખાયા દૂરદર્શન, કેટલા વર્ષોથી જૂનું છે આ મનોરંજન. વાહ, ખૂબ સુંદર. એટલે ખૂબ નાના તમે શબ્દોમાં પણ આખી દૂરદર્શનની ગાથા આપને કહી. પહેલા તો મને જાણવું છે કે તમારું નામ અભયરાજસિંહ છે, પણ તમને AR બેંક્સ તરીકે ઓળખે છે, એની પાછળ શું રીઝન છે? સો એમાં એવું છે કે AR બેંક્સ, AR એટલે અભયરાજસિંહ રાઠોડ. ઓકે. બટ નામની પાછળ એવું હતું કે અમે જ્યારે યુટ્યુબ ચેનલ મારી સ્ટાર્ટ કરવાની હતી 2019માં, તો એ વખતે 12થમાં, એના પહેલાં અમે 12થમાં હતા, તો 12થમાં હું લખતો તો 11thથી, તો મારે પ્લાનિંગ કરવું હતું કે 2019માં જેવું 12th પતે એવું હું મારું પોતાનું એક રેપ બનાવીશ, લાઈક એક રેપ ચેનલ બનાવીશ અને એમાં મારા સોંગ અપલોડ કરીશ. તો મારો એક ફ્રેન્ડ હતો નિકુલ કરીને, તો ત્યાં અમે ડિસ્કસ કરતા હતા કે મારે શું નામ રાખવું જોઈએ જે મારા રેપરમાં ફિટ થઈ શકે, ઇમેજ સાથે સેટ થાય. તો મેં વિચાર્યું હતું કે મારા નામ પરથી જ કંઈક બનાવીશું એમ. તો અમે ટ્યુશનમાં બેઠા હતા અને એકદમ જ એના માઇન્ડમાં આવ્યું કે AR બેંક્સ એમ. તો એકદમ જ હિટ થઈ ગયું કે બોલવામાં બી સારું છે અને અભયરાજ રાઠોડ AR અને AR બેંક્સ, મેં કીધું આ જ રાખવાનું છે હવે. અને એનું મિનિંગ પાછળથી હું કાઢવા જાઉં તો એવું થાય કે AR બેંક્સ જેની જોડે પોતાના શબ્દોનું બેંક્સ છે અને ફ્યુચરમાં AR બેંક્સ પણ છે, એક જે ખજાનો શબ્દોનો ભેગો કર્યો છે. એ રાઈટ. એક પ્રશ્ન એ પણ પૂછવો છે કે રેપ અને સંગીત કેટલું એકબીજા સાથે કનેક્ટેડ છે? અને તમે કહો છો કે 11th સ્ટાન્ડર્ડથી તમારી આ જર્ની એમ કહેવાય કે શરૂ થઈ, તો એ પહેલા સંગીતનું કોઈ જ્ઞાન કે કશું કોઈ વિદ્યા લીધેલી છે? સંગીતની કોઈ વિદ્યા નથી લીધી. ઓકે. અને રેપ અને સંગીત કનેક્ટેડ જ છે. લાઈક રેપ એટલે રિધમ એન્ડ પોએટ્રી. કરેક્ટ. કે રિધમ ઉપર પોએટ્રી કરવાની હોય છે. તો સંગીત સાથે સાથે પણ રેપ થાય છે, જે તમે દેખતા જ હશો આજકાલ બોલિવૂડથી લઈને બધી જગ્યાએ મોસ્ટલી અંડરગ્રાઉન્ડ હિપહોપ અને હિપહોપ કલ્ચરમાં પણ
ગુજરાતી હિપહોપમાં પણ સંગીત સાથે રેપ થતું આવ્યું છે. તો એ બંને એક સાથે ચાલી રહ્યું છે અત્યારના જમાનામાં. બરાબર. એટલે અત્યારે બોલિવૂડનું બી કોઈ પણ ગીત ઉઠાવી લઈએ ને તો એમાં રેપનો એક પીસ જે કહેવાય કે એક નાનો પોએટ્રી ત્યાં મૂકીને એ લોકોએ રેપનો કલ્ચર અત્યારે દરેક બોલિવૂડના સોંગમાં પણ ઇન્ક્લુડ કરવાનું ઘણા વખતથી હમણાં ચાલી રહ્યું છે. પણ રેપ કરવું અને એ પણ ગુજરાતી ભાષામાં અને આટલું સ્ટ્રોંગલી ગુજરાતી ભાષા સાથે વળગી રહેવું એ કેટલું ડિફિકલ્ટ છે? ડિફિકલ્ટ તો મારા માટે તો ના કહેવાય, બિકોઝ હું પહેલાંથી ગુજરાતી મીડિયમમાં ભણતો આવ્યો છું અને ગુજરાતીમાં રેપ કરવું એ આપણા ગુજરાતને આગળ લઈ જવું છે ટૂંકમાં. કેમ કે હું જ્યારે સ્ટાર્ટ કર્યું હતું એ વખતે મને પણ ખબર છે કે દિલ્હી અને મુંબઈ બધી જગ્યાએ મોસ્ટલી હોતું હતું કલ્ચરમાં, રેપ કલ્ચરમાં. તો મને પણ એવું થાય કે આપણું ગુજરાત કેમ નથી, આપણે ગુજરાતમાં પણ કલાકારો છે તો ગુજરાત કેમ કલાકારી અંડરગ્રાઉન્ડ હિપહોપની દ્રષ્ટિએ આગળ નથી એમ. તો મારો પહેલાંથી પોઈન્ટ ઓફ વ્યૂ એ જ રહ્યો હતો કે હું ગુજરાતી રેપ કરું અને ગુજરાતી રેપને પણ આગળ લઈ જાઉં. સાથે સાથે મેં સ્ટાર્ટિંગ હિન્દીમાં પણ કર્યું હતું અને હિન્દી અને ગુજરાતી બંને હું જાળવીને જ ચાલું છું, બંને વસ્તુઓ કરું છું. બરાબર. તો આ લુણાવાડા શહેરમાં તમારો અભ્યાસ ને તમારું બાળપણ વીત્યું, તો ત્યાંથી આ જર્ની કેવી રીતે શરૂ થઈને કેટલું ડિફિકલ્ટ હતું? એક લુણાવાડા જેવું જે નાનું ટાઉન છે ગુજરાતમાં, એમાંથી આ મોટી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવો અને પગ જમાવો. ડિફિકલ્ટ તો ના કહી શકાય, કેમ કે જે વસ્તુ ગમી છે મને એ વસ્તુ કરવા માટે હું ગમે તે કરવા માટે રેડી હતો એ ટાઈમ, અને હજુ પણ છું કે ના આ કરવું છે તો કરવું છે એમ. બટ ડિફિકલ્ટીઝ વસ્તુઓમાં પડે, જેમ કે વિદ્યાનગર હું ભણ્યો હતો લુણાવાડામાંથી નીકળ્યા પછી. એના પછી રેકોર્ડિંગ કરવા માટે નો આઈડિયા કે ક્યાં કઈ રીતે રેકોર્ડિંગ થશે. પહેલાં અમે ઘરે જ હોમ સ્ટુડિયોમાં માઇક્સ વગેરે લાવીને યુટ્યુબ પરથી શીખીને બધું કર્યું હતું પોતાનું. બટ જ્યારે એવું ખબર પડી કે એક સાઉન્ડ જોઈએ પ્રોપર જે લોકોને સાંભળવો ગમે, બિકોઝ અમે જ્યારે કરતા હતા એ વખતે મોબાઈલમાં કાઇન માસ્ટરમાં મેં મારા સોંગ મિક્સ માસ્ટર કર્યા છે જે વેલિડ નથી. બટ એ વખતે એવું હતું કે કંઈ બી કરીને મૂકવાનું છે એટલે મૂકવાનું છે. તો મોબાઈલમાં જ્યારે કરતા હતા એ વખત ખબર પડી કે આ ક્વોલિટી ના હોય, તો એના માટે તમારે સ્ટુડિયો જવું પડે. તો પછી સ્ટુડિયો શોધવા માટે લુણાવાડાથી નજીક પડતું હતું બરોડા. નજીક એટલે 130 કિલોમીટર થાય, એટલે 3 કલાક જેવો રસ્તો થાય. બટ ત્યાં સ્ટુડિયોમાં મેં શરૂઆત કરી હતી 2019માં કે હું પછી બરોડા જઈશ સ્ટુડિયોમાં. 19-20માં હું બરોડા ગયો. ત્યાં સ્ટુડિયોમાંથી મેં રેકોર્ડ કરીને એક્સપિરિયન્સ લીધો કે કઈ રીતે સ્ટુડિયોનું કામ છે, કઈ રીતે રેકોર્ડિંગ થાય છે, કઈ રીતે એનો ચાર્જિસ હોય છે, તો આપણે કેટલા કલાકમાં કરીશું તો આટલો ચાર્જિસ થશે આમ તેમ. પછી કોલેજના ટાઈમ પર જે સેવિંગ્સ કરી હોય એ સેવિંગ્સને કઈ રીતે સ્ટુડિયોમાં મૂકવી છે, એ બધા એક્સપિરિયન્સ હોતા હતા. અને બાકી સ્મોલ ટાઉન એટલે અમને કોઈ ટીમ પણ એવી ના મળે જે વિડીયો શૂટ કરી આપે અમારી કે હું તમને આવી રીતે શૂટ કરીશ. તો મારા ફ્રેન્ડ લોકોને લઈને કેમેરા રેન્ટ ઉપર કાં તો કોઈના જોડથી માંગીને અમે લઈને જતા હતા શૂટ માટે. તો એ વખતે લાઈક એ બધી જર્ની અમારી છે કે એ વસ્તુ દેખીએ તો ખબર પડે કે આ ટાઈપનું સ્ટ્રગલ. એટલે દરેક ઇન્ફ્લુએન્સરને પૂછે ને તો ઇન્ફ્લુએન્સર એમ જ કે પહેલો વિડીયો તો મેં એટલો ગંદો બનાવ્યો હતો કે અત્યારે મેં વિડીયો જોતો બી નથી. ધીમે મેં ઇવોલ્વ થતા અત્યારે આ સ્ટેજ ઉપર આપણે પહોંચીએ છીએ. તો ઘરમાં પિતાજી ગવર્મેન્ટમાં એમ્પ્લોય છે અને તમે બી એજ્યુકેશનમાં વિદ્યાનગર કોલેજની તમે વાત કરી તો એજ્યુકેશનમાં પણ તમારું હાઈ ક્વોલિટી છે. તો એ બંને પછી રેપનું આજે સિલેક્શન કરવું કે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે, સ્ટ્રગલ કરીશું, નથી આવડતું, ઝીરોથી શરૂઆત કરવાની છે, તો કેવી રીતે ઘરવાળાએ સપોર્ટ કર્યો? માની ગયા અબ્બા? એટલે એ વખતે ખબર જ નથી 12th પત્યા પછી, કેમ કે રેપ કરવું તો એ વિચારી લીધું હતું. બટ એવી નથી ખબર કે આગળ શું ભણવું છે, કેમ કે એક ટાઈમ હોય ને જ્યાં તમને કોઈ ગાઈડ કરવા વાળું ના હોય કે તમે આ ભણશો તો તમને અહીંયા જોબ મળશે, આ કરશો તો આ કરશે. કેમ કે બધાને ડૉક્ટર, એન્જિનિયર સારું બનાવડાવવું હોય છોકરાને. બટ મને ખબર નથી કે મારે શું કરવું છે. તો મેં વિચાર્યું કે જસ્ટ બેચલર્સ કરીએ. અને મારા ફ્રેન્ડ્સ લોકો પણ વિદ્યાનગર જતા હતા, તો અમે વિચાર્યું કે હા અહીંયા કોલેજ પણ સારી છે અને ભણવાનું પણ સારું છે, તો બેચલર્સ કરીએ. તો બેચલર્સ કર્યું એન્વાયરમેન્ટલ સાયન્સમાં. એ 3 વર્ષ કર્યું. એની જોડે મ્યુઝિક ચાલુ રાખ્યું મેં. પછી બેચલર્સ પત્યું એટલે પછી એમ વિચાર્યું કે મ્યુઝિકને માટે તમારે પૈસા જોઈશે, લાઈક કોઈ ઇન્કમથી તમે વિડીયો શૂટ કરશો, રેકોર્ડિંગ કરશો, તો એના માટે તમે જોડે માસ્ટર્સ કરીને જોડે કંઈક જોબ બી કરતા હોય તો એમાંથી જે પૈસા તમારી જોડે આવે એમાંથી તમે વિડીયો શૂટ કરી શકો, રેકોર્ડિંગ કરી શકો. તો પ્લાનિંગ એ જ હતો, કેમ કે ઘરેથી બી ક્યાર સુધી માંગતું રહેવાનું એમ
ભણાયા આપણા આટલા મોટા કર્યા પછી એક ટાઈમ આવે ને કે ના પોતે કરીશું એમ. તો માસ્ટર્સ એ રીતે પૂરું કર્યું. પછી મારું માસ્ટર્સ ઇન્ડસ્ટ્રીયલ હાઇજીન એન્ડ સેફ્ટીમાં હતું. ઇન્ડસ્ટ્રી ફિલ્ડ છે આખી. તો એ ફિલ્ડમાં જોબ પણ મેં કરી હતી. હા, સ્ટાર્ટ કરી હતી. અને મેં પહેલાં 6 મંથ જોબ કરી, પછી ફરીથી મેં ફૂલ ટાઈમ મ્યુઝિક કર્યું. પછી ફરીથી મેં અમદાવાદ શિફ્ટ થવા માટે 6 મંથ ફરીથી જોબ કરી. અને એ ફિલ્ડમાં પછી મેં વિચાર્યું કે હવે મારે આ ફિલ્ડમાં જોબ નથી કરવી. તો એ ફિલ્ડ છોડીને પછી મેં ફરીથી ફૂલ ટાઈમ મ્યુઝિક કર્યું, બટ અમદાવાદમાં રહીને. તો રિસેન્ટલી મેં મારી એક મિક્સટેપ ડ્રોપ કરી, જેમાં હિન્દી ગુજરાતી એક ગુજરાતી એક્સપેરિમેન્ટ સોંગ છે. બધા 12-13 ટ્રેક્સ છે હિન્દી અને ગુજરાતી. તો એ જોબ પૂરી કર્યા પછી હું ફરીથી અત્યારે ક્રિએટિવ ફિલ્ડમાં લાગ્યો છું, જેની જોડે હું મ્યુઝિક જોડે જોબ કરી શકું. રાઈટ. એટલે કોઈ પણ બોય હોય ને કોલેજ લાઈફના જે ડેઝ હોય ને એ બહુ મેમોરેબલ હોય ને, લાઈફના બેસ્ટ ડેઝ કહેવાય ફ્રેન્ડશિપને હાથે. તો ટ્રિબ્યુટ ટુ વિદ્યાનગર એ તમારું ખૂબ પ્રચલિત છે, ખૂબ વાયરલ ગયું છે. તો પહેલાં તો અમારે સાંભળવું છે, એ સાંભળીને પછી આપણે એની સ્ટોરી વાત કરીએ. તો એનું હુક આવી રીતે છે. અલિયા યાદ આવે વિદ્યાનગર, હું તો અહીં રહીને ભણતો બી નતો. અલિયા યાદ આવે વિદ્યાનગર, હું તો આખી રાત રખડતો હતો. અલિયા યાદ આવે વિદ્યાનગર, એવી રોડ વગર જમતો બી નતો. અલિયા યાદ આવે વિદ્યાનગર, પૈસા ખૂટે મગ પુલાવ ખાઈ હલતો બી નતો. અહીંયા ફરવાનું ગમે અમને, બીજું બધું નહીં તો બી બધા જ ધંધે લાગ્યા. અહીંયા ચા પીએ અમે ખાલી લક્ષ્મીની ભાઈ, બાકી બીજે બધે ગ્લાસો ચાખ્યા. પરીક્ષાની એક રાત પહેલા બેહીએ વાંચવા, અલ્યા એવી રીતે પાસ થયા. અને ભાઈઓ મળ્યા દિલના અમીર, મને લાગે પહેલા જન્મોના કર્મો જાગે. મારા કર્મો જાગ્યા, અમે ધર્મો હાચવ્યા. એસપીયુ થી સીવીએમ ના રસ્તા માપ્યા. ટાઉન હોલ થી વડાઈ લેજે ગાડી, પછી શાસ્ત્રી મેદાન બાજુ 8 વાગ્યા. તે 2 વાગે ચા પીવી દ્વારકાધીશ ની, જતા જતા પાછળ દોડે પેલા કૂતરા ડાગ્યા. એમાં બી ઉભા રોડે ઊભી હોય પીસીઆર 3 સવારીમાં બીજા રોડે ભાગ્યા. એટલે મને લાગે છે કે વિદ્યાનગરના જેટલા બી છોકરાઓ ભણ્યા હશે, કે જેટલા સ્ટુડન્ટ્સ હશે ત્યાંના, એ કંઈક કનેક્ટ કરતા હશે. કારણ કે મગ પુલાવની વાર્તા તો અત્યારે ઘણી બધી આગળ છે. તો કેવા હતા વિદ્યાનગરના દિવસો, ને આ રેપ લખવાનું ક્યાંથી ઇન્સ્પિરેશન આવ્યું તમારે? વિદ્યાનગરના દિવસો એકદમ જેમ કહેવાય મારા માટે, કે બેચલર્સ ત્યાં કર્યું, માસ્ટર્સ ત્યાં કર્યું. અને એકદમ શાંત સિટી છે એમ. જેમ કે આપણે અમદાવાદમાં ગાંધીનગર તમે કહો કે શાંત સિટી છે, એવી રીતે વિદ્યાનગર એકદમ શાંત છે. ભણવાનો માહોલ હોય છે અને બધી રીતે તમને મળી જાય. અત્યારે એડ્યુકેશનલ હબ કહેવાય, કારણ કે ઘણી બધી કોલેજીસ ત્યાં ચાલે, મોસ્ટલી બધું છે ત્યાં. તો ત્યાં 5 વર્ષ મેં કાઢ્યા. એના પછી જ્યારે મારું એન્ડ થવાનું હતું માસ્ટર્સ, તો એ વખતે મારા 2 ફ્રેન્ડ્સ લોકો મને મળ્યા હતા. તો અમે પ્લાનિંગ કર્યું કે વિદ્યાનગર ઉપર તમે કંઈક રેપ બનાવો, આપણે એનું શૂટ કરીએ અને એ પછી આપણે મૂકીએ એમ, લાઈક વિદ્યાનગર ઉપર કંઈક કરીએ. તો પછી મેં વિચાર્યું કે વિદ્યાનગરમાં હું આટલા વર્ષ રહ્યો છું, તો વિદ્યાનગર માટે હું શું બનાવી શકું મારી સ્ટોરી પ્રમાણે. તો અમે પહેલાં પ્લાનિંગ કરીને બધા પ્લેસીસ, ટેગલાઇન્સથી લઈને બધી જ વસ્તુઓ પ્લાનિંગ કરી. અને એના પછી મેં એક વસ્તુ ઉપર લખ્યું અને મારા જે રિકોલ કરી મેમરીઝને, એ બધી મેમરીઝ લખીને ફાઇનલ અમે ટ્રેક બનાવ્યું, જે અત્યારે લોકોને બહુ ગમી રહ્યું છે. રાઈટ. એટલે આ વિદ્યાનગરનું તમારું ખૂબ પોપ્યુલર છે ને. હમણાં તમે વાત કરી કે તમે હમણાં પહેલી મિક્સ ટેપ પણ રિલીઝ કરી. રાઈટ. તો એ જર્ની કેવી રીતે છે ને એમાં સબ્જેક્ટનું જે સિલેક્શન હોય છે એ કેવી રીતે થાય છે? મિક્સટેપનું મિનિંગ એવું હોય છે કે તમારા બધા ટ્રેક્સ મિક્સ આવશે. કે એવું નહીં હોય કે કોઈ એક ટોપિક પર બનાવ્યું છે તો એક ટોપિક પર જ બધું આવશે એમ. જેમ કે કોઈ આલ્બમમાં કેવું હોય છે, આલ્બમ કાં તો EP જેની અંદર 5 ટ્રેક્સ હોય, EP કહેવાય. 12-13 ટ્રેક્સ હોય, 10થી ઉપર ટ્રેક્સ હોય, એને આલ્બમ કહેવાય. એ રીતે. બટ એમાં એક કોન્સેપ્ટ વાઇઝ હોય છે બધું. અને મિક્સટેપમાં તમે કંઈ પણ મૂકી શકો છો એમ. તો મારી મિક્સટેપમાં કોન્સેપ્ટ વાઇઝ તો નહોતું, બટ પહેલાંના 3-4 રેપ જે મોટિવેશન જર્ની હતી, એના પછી અમુક કમર્શિયલ્સ હતા જે બોલિવૂડ ટાઈપમાં બનતા હોય, અને એના પછી એક ગુજરાતી હતું, અને એના પછી મોશપીટવાળા હોય. મોશપીટ એટલે હું કોઈ જગ્યાએ ક્લબમાં પરફોર્મ કરીશ, કાં તો કોઈ જગ્યાએ મારી ઓડિયન્સ હશે તો એમની આગળ એ ટ્રેક પરફોર્મ કરીશ તો એ લોકો નાચવા માંડે, એવા ટ્રેક. તો એ બધી મેં મિક્સટેપમાં એ બધા ટ્રેક મેં એડ કર્યા હતા. બરાબર. તો એ મિક્સટેપમાં ખાલી ઓડિયો ફોર્મેટ છે કે? હા, ઓડિયો ફોર્મેટ છે અને 1-2 વિડીયોઝ છે મેં ડ્રોપ કર્યા છે. બરાબર. તો એ બધું તમારી યુટ્યુબ ચેનલ પર જ અવેલેબલ છે.
તો આ જે જર્ની છે તમારી, જે ફર્સ્ટ રેપ લખ્યું હશે ને અત્યારની જે રેપની જે તમારી ક્વોલિટી હશે, તો એ કેવી રીતે ઇવોલ્વ થઈ? તમે કોની પાસેથી ગાઈડન્સ લીધું કે ક્યાંથી શીખ્યા? યુટ્યુબ ઇઝ અ બિગ એડ્યુકેશન હબ અત્યારે, ત્યાંથી તમે ઘણું બધું શીખી શકો, પણ કયા રેપરને તમે એઝ અ આઈડલ અથવા તો એને લુકઅપ ટુ કરો છો? સો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે અમે લોકો, હું ને મારો એક ફ્રેન્ડ છે અનિરુદ્ધ, અમે લોકો 2018માં 11thમાં તો એ વખતે એક જગ્યા પર બેઠા હતા, તો એને મને હિન્દીમાં રેપ સંભળાય. એ વખતે અમે હની સિંઘને બધા તો સાંભળતા હતા જ, બટ જે પેલું અંડરગ્રાઉન્ડ હોય ને, જે હિટ થવાનું હોય, આપણને રિલેટ થવાનું હોય, એ વસ્તુ મેં સાંભળી નથી એટલા ટાઈમમાં. તો એને મને MUA બંટાઈ અને ડિવાઇન, જે અત્યારે પોપ્યુલર રેપર છે મુંબઈના, તો એમના મને 1-2 સોંગ સંભળાવ્યા હતા. તો એ વખતે હું લાઈક સર્ચ કરવા લાગ્યો ઘરે જઈને કે આ શું છે એમ રેપ. મેં ઇન્ડિયન હિપહોપથી ઇન્સ્પાયર્ડ છું, કે ઇન્ડિયન આર્ટિસ્ટમાંથી. પછી મેં બહારના આર્ટિસ્ટ સાંભળવાનું ચાલુ કર્યા, પછી ગુજરાતી આર્ટિસ્ટ સાંભળવાનું ચાલુ કર્યા. હા, તો એ વસ્તુ કર્યા પછી મેં વિચાર્યું કે હું પણ કંઈક કરી શકું છું, હું પણ લખી શકું છું આવી રીતે. સો એ વખતે મેં સ્ટાર્ટ કર્યું હતું લખવાનું. બરાબર. દર્શક મિત્રો, આ રેપિંગની દુનિયા જેટલી અહીંયા ઇઝી દેખાય છે ને, એકચ્યુઅલી એટલી ઇઝી નથી. એમાં ઘણું બધું લખવામાં કેટલી બધી મહેનત જાય છે, કેટલો સમય જાય છે, કેવી રીતે વિચારને ટ્વિસ્ટ કરવા પડે છે, હજી એ બધી વાતો આપણે જાણવાની બાકી છે. પણ અત્યારે આ કાર્યક્રમમાં સમય છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી રેપર અભયરાજસિંહ સાથે. હવે એક બીજી વાત પણ જાણવી છે કે મુખ્યમંત્રી સાથે તમે રેપિંગની વાત કરી, તો એ અનુભવ કેવો રહ્યો ને કેવી રીતે ત્યાં સુધી એમને રેપિંગમાં કેવી રીતે ઇન્ટરેસ્ટ પડી ગયો તમારી સાથે વાતો કરવામાં? તો એ વખતે હું ગુજરાત ટુરિઝમ તરફથી ગયો હતો. ગુજરાત ટુરિઝમમાં ક્રિએટર્સનો કેમ્પેન હતો, જેની અંદર મારું પોતાનું પ્રોફાઇલ સિલેક્ટ થયું અને અમે ગુજરાત ટુરિઝમમાં વ્હાઇટ રન પ્રમોટ કરવા ગયા હતા મોસ્ટલી. તો એ વખતે મુખ્યમંત્રી સર જોડે મીટિંગ હતી ક્રિએટર્સની પર્સનલમાં. તો ત્યાં ઇન્ટ્રોડક્શન જ્યારે બધાના લેવાયા, એ વખતે મેં એમને વાત કરી હતી કે હું લુણાવાડા મહીસાગરથી એક ગુજરાતી રેપર છું, ગુજરાતી અને હિન્દી સોંગ બનાવું છું, અને હું મારા ગુજરાતી હિપહોપને, આપણા ગુજરાતને ગ્લોબલ લેવલ સુધી રિપ્રેઝેન્ટ કરવા માટે આ કાર્ય કરી રહ્યો છું. બિલકુલ. તો એ જે સફેદ રણમાં જે તમારો રેપિંગ કરવાનો જે અનુભવ છે એના વિશે પણ આપણે વાત કરીએ. હા, સફેદ રણમાં અને રોડ થ્રુ હેવનમાં, ત્યાં જઈને પણ મેં મારા શૂટ વગેરે, રીલ વગેરે બનાવ્યા હતા ત્યાં જઈને. અને મોસ્ટલી એ લોકેશન પ્રમોટ થાય આપણા ગુજરાત તરફથી, ગુજરાતનું એક ટુરિઝમ વધે, એના માટે પણ આપણે એમાં કામ કર્યું છે. તો એ કંઈક સંભળાવી દો તમે એના વિશે જે લખ્યું, ગુજરાતની જે ગરિમા અને જે સુંદરતા વિશે લખ્યું હોય, કંઈક સંભળાવી દઈએ. તો એમાં એક લાઈન, ગુજરાતનું જે મારું એક ટ્રેક છે ગુજરાત મારું કરીને, એ મેં બનાવ્યું હતું. કે સ્ટાર્ટિંગ થાય છે એનું કે તો એ મને પૂછે કે શું છે તારું, એમ આ દુનિયામાં શું છે તારું? મેં કીધું બહુ બધી વસ્તુઓ તો નહીં મારી, પણ હા, આખું ગુજરાત તો મારું જ હો ભાઈ. ગુજરાતી મારી મૂછો ઉપર તાવ, લોકો સમજે છે સીધો પણ કરી નાખું દાવ, તને ખબર બી નહીં હોય એટલા લઈને ફરું ગાવ, અને વાત આવે વટની તો ટોળે ટોળા લાવ, મારા ભાઈઓ બધા મરદ ના ફાડ્યા છે, ગોઠે નહીં કોઈને. મારા બંને પગ જામી ગયા છે આખા ગુજરાતમાં, જો અડ્યો તો અંગદનો ભાલ લાગશે. બૂમ પડે જ્યારે વર્ષ આપું કોઈને, હું તો ગુજરાતીમાં ગઉં કશું બાકી બી ના રાખું. તસ્કરી થાય અહીંયા હિપ હોપની, આ જંગલ છે મારું ને હું જંગલનો ડાકુ. નથી કર્યા કોઈ દી હલકા પ્લાનિંગ, ગમે કરવા બે પ્લાનિંગ બધું થઈ જાય પાકું. જો આ બાલ વાટિકા તો હું બનીને આવું ટુણાલ ને મરઘાના બી ઈંડા વેચી નાખું. બિલ્ડિંગ જોઈને કહી દઉં કેટલા કારીગરે કામ કર્યું, હવે કરવાનું છે આખું ચક્કા જામ ફળ્યું. ગામ મારું એવું લોકો હશે મારા રેપ જોઈને, આજે તઈ બી મેં નામ કર્યું. ખૂબ સુંદર. એટલે આ જે લખવાની જે વાત હમણાં આપણે બ્રેક પહેલા દર્શક મિત્રો સાથે કરી, કે જે લખવાની જે પ્રોસેસ છે એ કેવી રીતે હોય છે ને એ તમે
કેવી રીતે લખો છો, કેવી રીતે ડ્રાફ્ટ શરૂ થાય છે, શું વિચાર હોય છે, અને એ એક રેપ બનતા આજે 1-2 મિનિટમાં જે ગવાઈ જાય છે આટલું ઇઝી લાગે છે સાંભળવામાં, પણ એની પાછળની પ્રોસેસ કેટલી ડિફિકલ્ટ છે એ જાણવી છે મારે. એની પાછળની પ્રોસેસ લાઈક મોસ્ટ ઓફ ધ આર્ટિસ્ટ એવું કરતા હોય છે કે બીટ મળે છે એ લોકોને તો બીટ ઉપર લખવાનું ટ્રાય કરે છે, અને ઘણા બધા આર્ટિસ્ટ પહેલાં લખે છે અને પછી એના ઉપર એ લોકો બીટ પ્રોડ્યુસ કરાવે છે, કાં તો એના ઉપર એવી બીટ શોધે છે જે શૂટ થતી હોય છે. હું બંને રીતે કામ કરું છું કે પહેલાં મને કોઈ બીટ ગમી ગઈ છે તો એ બીટ ઉપર હું કંઈક લખવા માટે જેવી બીટ વાગશે એવું મને આઈડિયા આવવા લાગશે કે મારે આ વસ્તુ કરવી છે, હુક લાઈન આવી બનાવી છે, અને એના પછી હું એને કયા ટોપિક ઉપર લખી શકું છું, કયા વેમાં જઈ શકું છું, વિધાઉટ એની ટ્રાય કરીશ કે ભાઈ કોઈ વલ્ગારિટી આપણે યુઝ ના કરી શકીએ મોસ્ટલી. સો એ કયા ટોપિક ઉપર લખી શકું છું, કયા વસ્તુમાં એ કરીએ છીએ, કયું મારું સ્ટેજ ચાલી રહ્યું છે લાઈફમાં તો હું એના પર લખીશ એમ. અને જ્યારે જ્યારે ઈચ્છા થતી હોય કે અત્યારે મૂડ થયું છે કંઈક લખવું છે, જે હિટ થયું છે કંઈક, તો એ વખતે બીટ સાંભળ્યા વગર ડાયરેક્ટ આપણે લખી નાખતા હોઈએ છીએ કે, અને પછી એને કોઈ જગ્યાએ સેટ કરવાનું હોય છે. તો દરેક વખતે જ્યારે લખવા બેસો ત્યારે એક જ ગોમાં લખાઈ જાય એવું થાય? ના, એવું ના થાય. તમે ડિપેન્ડ કરે કે તમે કેટલું એ ટોપિક ઉપર લખશો, કાં તો એ ફેઝ તમારો કેવો ચાલી રહ્યો છે. અને આર્ટિસ્ટ મોસ્ટલી કલાકાર ફેઝ ઉપર જ લખતા હોય છે કે એ લોકો કેવી સિચ્યુએશનમાંથી આવ્યા છે, શું કર્યું છે, પછી અત્યારે આવા કેમ છે, જે પણ છે એ રિયલ કેમ છે, અને એ વસ્તુ તમને કોઈ મ્યુઝિક સાંભળીને કોઈની આર્ટ જોઈને ખબર પડી જશે કે આ લોકો લાઈક રિયલ આર્ટ આમનું શો કરી રહ્યા છે. બરાબર. એટલે અત્યારે છે ને જે તમે અંડરગ્રાઉન્ડ બેટલ્સ કહો છો એ તો થાય જ છે, પણ અત્યારે બીજી ઘણી નામચીન ચેનલ્સમાં પણ રેપિંગની પણ કોમ્પિટિશન્સ જેમ ગાવાની જેમ પ્રતિભા થતી હોય છે એવી રીતે રેપિંગના પણ કોમ્પિટિશન્સ થતા હોય છે, તો એ તમે કેટલું ફોલો કરો છો ને એમાંથી કંઈ શીખવા મળે છે? હા, રેપિંગના કોમ્પિટિશનમાં MTV હસલ છે જેને અમે ફોલો કરતા હોઈએ છીએ, અને MTV હસલ માટે બધાથી પ્રાઉડની વાત એ છે રિસેન્ટ કે આપણા લાસ્ટ સિઝનમાં ગુજરાતના રેપર અમદાવાદના સિયાહી કરીને છે, તે પોતે ત્યાં જઈને 4th નંબર પર OG હસલર એવોર્ડ જીતીને આવ્યા છે. તો એ મારા માટે પણ એક ગર્વની વાત હતી કે એક વખતે અમે એવું વિચારતા હતા કે કરવું જ, એ લોકો પણ બહુ ટાઈમથી કરી રહ્યા છે. ઘણા લોકો અઘોરી મ્યુઝિક, સિયાહી, ધનજી, બહુ બધા લોકો છે જે ગુજરાતી રેપ, ગુજરાતી હિપહોપ અને એક રેપ ટૂંકમાં બહુ ટાઈમથી કરી રહ્યા છે. બટ એ જે સ્ટેજ આવવું જોઈતું હતું એ એના પછી આવ્યું છે કે અત્યારે દિલ્હી, મુંબઈની જોડે જોડે ગુજરાતને પણ લોકો રાખે છે, ગણે છે. એટલે એક લેવલ પર આપણને જોઈ રહ્યા છે અત્યારે લોકો. તો એ વસ્તુ મારા માટે પણ મુવમેન્ટ હતી કે ના, એક ટાઈમ આવ્યો ગુજરાતનો કે આપણે આગળ આવ્યા એમ. બરાબર. અને બોલિવૂડમાં કયા રેપર તમારા ફેવરેટ છે? કયા રેપર તમને ગમે છે? બોલિવૂડ મારા એમ હું જોવા જાઉં તો બધા રેપર સાંભળતો હોય. સ્પેસિફિક કોઈ એક વસ્તુ હું ના પકડીને બેસું કે આ જ મારો ફેવરેટ છે, આ જ આઈડલ છે એમ. બીકોઝ મારે બધી જગ્યાએ સાંભળીને બધી જગ્યાએથી કંઈક ને કંઈક શીખતો હોય એમ. પણ મારા માટે કહેવા જાઉં તો હું જ જેટલું સારું કરીશ એટલું હું જ મારો ફેવરેટ બનતો જઈશ. અરે વાહ, મેં આપણા ફેવરેટ એવું છે. બરાબર. તો શું છે ફ્યુચર્સના પ્લાન હવે? ગુજરાતી મૂવીઝમાં રેપિંગ પગ પસારો કરે એવી તમારી ઈચ્છા ખરી, અને એવું કંઈક કરી શકાય? હા, પાક્કું. અગર સમય આવશે, ટાઈમ સાથે સાથે જેમ જેમ આગળ વધીશું એમ ઓફર્સ આવશે તો એ પણ કરીશું આગળ ગુજરાતીમાં. બરાબર. તો અત્યારે શું છે તમારા પ્લાન્સ? અત્યારે હું અત્યારે મારું એક રિસેન્ટ ટ્રેક ડ્રોપ થયું છે તો એના મ્યુઝિક વિડીયો પર કામ કરવાનો છું, જે પ્રોપર ગુજરાતીમાં જ છે, જેનું નામ છે અડીખમ. હું એનું તમને સંભળાવીશ લાઈન. હા, પ્લીઝ પ્લીઝ. એટલે આની સ્ટાર્ટિંગ એવી થાય છે કે રીતિ રિવાજોની મર્યાદા રાખીને, હું એક રાજપૂત ફેમિલીમાંથી બિલોંગ કરું છું, તો અમારા રીતિ રિવાજો, ફેમિલી, સમાજ એ બધાની મર્યાદા રાખીને કામ કરવાનું હોય. અને એ બધી વસ્તુઓ ટૂંકમાં મારો ગોલ જ એ છે કે હું જે જનરેશન આવતી હોય એમને કઈ રીતે ઇન્સ્પાયર્ડ કરી શકું અને કઈ વસ્તુ હું લેસ યુઝ કરું. લાઈક કોઈ શબ્દો, રેપનો મીનિંગ જ છે ને કે સીધા શબ્દોમાં સીધી વાત કરવાની, જે છે આ જ છે, આ રીતે જ વાત છે. હું આવો છું એવું હોય છે. તો હું એ જ પ્રયાસ કરીશ કે જેટલું બને એટલું યુથને કંઈક સારું શીખવા મળે અને આપણે એવી રીતે આગળ જઈએ. અને બને એટલું વલ્ગર લેંગ્વેજ ત્યારે યુઝ થતી હોય છે આમાં
કે જ્યારે કોઈ ફેસ તમારો એવી રીતે ખરાબ ચાલી રહ્યો હોય ને તમારે એ રીતે કરવાનું હોય, બટ હું ટ્રાય કરું છું કે હું બહુ લેસ કોઈ જગ્યાએ યુઝ કરું આમ, બાકી હું એ નથી પ્રિફર કરતો. તો આ જે મારું ટ્રેક છે અડીખમ ગુજરાતીમાં છે. રીતિ રિવાજોની મર્યાદા રાખીને હું તો દુનિયાની રેસમાં જો દોડવા ચાલ્યો, મારા જન્માક્ષરમાં ગ્રહો નડતા જોયા મેં, પછી ગ્રહોને સામેથી હું તો નડવા ચાલ્યો, મારા ધીરજના ફળ મને કડવા લાગ્યા એટલે અહંકારની જોડે બી લડવા ચાલ્યો, મારા પાડેલા આલ્સેશન બળવા લાગ્યા પછી રેબિસ બનીને હું કરડવા. રડીને મેં બી તડકા છાયડા જોયા, હસીના સાચું સંબંધ લોકોએ ફાયદા જોયા, ને ક્યારે પૂરા નથી થવાના એ વાયદા જોયા, પૈસાથી છૂટે એવા સરકારી કાયદા જોયા, પાવડર 20નો પણ કપડા ભલાઈના ધોયા, ને હૃદય તૂટેલું પણ ટુકડા ચલાઈને રોયા, પોતાના પૈસે જ્યારે લુગડા વસાઈને જોયા, પહેરવાની મજા આવી પૈસા કમાઈને જોયા, સીનમાં ઊભો હું તો ખેતરનો ચાડિયો બનીને, કેટલા ભૂંડડા ભગાડ્યા પાછા જોવે ના ફરીને, કુકર ઉતારું આજે બી ઘરના માળિયા ચડીને, પૂજા કરું મારા સ્ટુડિયોની સાથિયા દોરીને, મોકા લાટે નહીં પણ ચા પીવાની ગાંઠિયા તોડીને, ગલ્લા માટીના તો સિક્કા એના વાપર્યા ફોડીને, પડી તિરાડો પણ સંબંધોને સાચવ્યા જોડીને, શોખ શંખનો હતો પણ દરિયાના રાખ્યા ખોડીને. અરે વાહ, રાઈટ. એટલે જે રૂટ્સ આપણી જે છે એને પણ તમે, અને તમારી ભાષા પણ તમે કહો છો કે એક લેવલથી તમે નીચે નથી જઈ રહ્યા. તો બીજું કે ઘરવાળાઓ હવે કેટલું પ્રાઉડ કરે છે ને હજી ઇન્સિસ્ટ કરે છે કે જે ભણ્યા છો એના વિશે હજી કંઈક આગળ જોબ કરો? ઘરવાળા ફૂલ સપોર્ટ કરી રહ્યા છે, કેમ કે જે ટાઈમથી શરૂઆત કરી તે ટાઈમથી જે હું સ્ટુડિયોમાંથી કંઈ બનાવીને પ્રોડક્ટ લઈને ઘરે આવતો એ વખતે પહેલું મારા પપ્પાને બી સંભળાવતો, બધાને સંભળાવતો કે આ વસ્તુ બની છે એમ. તો એ વખતે એમને ખબર છે કે છોકરો મહેનત કરી રહ્યો છે, અને પછી ધીમે ધીમે જેમ જેમ રિઝલ્ટ્સ આવવા લાગ્યા, અચીવમેન્ટ્સ મળતી ગઈ, એવી રીતે ઘરવાળાને પણ થયું કે ના છોકરો મતલબ એને ગમતું કરે છે તો કરી લેશે એમ. રાઈટ. તો તમે જ્યારે 2019થી શરૂ કરી, અત્યારે 2026માં આપણે છીએ, તો સ્ટેજ શોમાં તમને કેવા અનુભવ થયા કે સ્ટેજ ઉપર જ્યારે લાઈવ પરફોર્મ કરતા હોય, જ્યારે સ્ટુડિયોમાં હોઈએ ત્યારે તો બરાબર છે કે એક અલગ વાઇબ હોય, પણ જ્યારે સ્ટેજ ઉપર પરફોર્મ કરીએ ત્યારે તમારો અનુભવ કેવો છે? મારું અત્યારે મેં એક મારો રિસેન્ટ પોતાનો શો કર્યો હતો વિદ્યાનગરમાં, ઇન્ડિપેન્ડન્ટ. હા, વિદ્યાનગરમાં ઇન્ડિપેન્ડન્ટ શો કર્યો તો ફ્રી એન્ટ્રીસ હતી બધા માટે, કેમ કે મારો ફર્સ્ટ શો હતો તો એવું વિચાર્યું મેં કે ફ્રી એન્ટ્રી સાથે હું કરીશ એમ ઓર્ગેનાઇઝ. એટલે તમે હજી સ્ટેજ શોમાં પદાર્પણ જ કર્યું? ના, મેં કર્યા છે, સાઇફર્સમાં પરફોર્મ કર્યા છે, પછી ઓપન માઇક્સમાં પરફોર્મ કર્યા છે, હું 2020થી જ કરતો આવું છું. બટ એક પોતાનું કહેવાય ને કે AR બેંક્સનો, AR બેંક્સનો શો છે એમ, એ અત્યારે મારું થયું. બાકી અમદાવાદમાં પણ મેં ઘણી જગ્યાએ પરફોર્મ કર્યા છે. તો વિદ્યાનગરમાં પર્સનલ શો હતો મારો, જ્યાં ઓડિયન્સ આવી હતી, ઓડિયન્સનો રિસ્પોન્સ. ગુજરાતમાં કેવું હોય છે કે રેપનું એટલું બધું હજુ એ નથી આવ્યું, ઓડિયન્સ છે ઘણી બધી જગ્યાએ, બટ તમારે એમને ઘણું બધું સમજાવવાનું હજુ પણ બાકી છે. તો હું જ્યારે શોમાં ગયો તો ઓડિયન્સ મારી ખુરશી પર બેઠી હતી. મેં કીધું આ એક રેપ શો છે, તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે લોકો મારી આગળ આવી જાઓ, કેમ કે રેપ શોમાં હું જેટલું તમારી જોડે કનેક્ટ થઈને તમારી જોડે કૂદીશ ને એટલું મને એનર્જી વધારે આવશે એમ. તો એવી રીતે આપણે કહેવું પડે રેપ શોમાં. બાકી અમદાવાદમાં, વડોદરામાં એ જગ્યાએ થતા હોય તો ત્યાં એવી રીતે બધું થતું જ હોય છે કે લાઈક પાર્ટીસ વગેરે હોય, એમાં રેપ ચાલતું હોય, બધા ડાન્સ કરે, મોશપીટ કરે, આમ તેમ. બટ એના પછીનું મારું એક રાજકોટમાં હતું, લાઈક એક રાજકોટમાં ધ VVM ગ્રુપ છે, એ લોકો સાથે અમે ગયા હતા એમના શોમાં. તો ત્યાં મારું પરફોર્મન્સ હતું. તો ત્યાં મારું મિક્સટેપનું જે મેં કીધું તમને મોશપીટ વાળું ટ્રેક છે, નાચો નાચો કરીને, એ મેં જ્યારે વગાડ્યું હતું તો પબ્લિક લાઈક બહુ હેવી રિસ્પોન્સ મળ્યો હતો મને. રાઈટ. તો ગુજરાતી તમારા 2-3 રેપ આપણે સાંભળ્યા, પણ એક ઈચ્છા એવી છે કે હિન્દી ભાષામાં પણ તમે કામ તો ખૂબ સારું જ કરો છો, તો હિન્દી ભાષામાં કોઈક નાનકડું રેપ સાંભળીએ. હિન્દીમાં એક મારું છે વી નોટ ડાઈ ટ્રાઇંગ, જે મારું મિક્સટેપનું નામ છે. ઓકે. એ મેં કલાકાર ઉપર લખ્યું હતું કે કહાની કલાકાર કી. અરે વાહ. એનું નામ છે વી નોટ ડાઈ ટ્રાઇંગ. ઓકે. ये कहानी है एक कलाकार की, वो घिसता रहता परवाना है हार की, वो स्टूडियो में बैठा रहता रात दिन, भले गाने सुने लोग उसके 4-3, वो हार के भी हार नहीं मानता, आंसू भर के सियाही में निकालता, उसकी कला को ना लोग सारे समझ सके, और वो लिखता रहता खेल ये विचार का, उसमें डर है कि हार के ना बैठ जाए, उसकी कला खाली कोई ना समझ पाए. તો આ રીતનું. ઓકે. એટલે મને એવું લાગે છે કે જ્યારે લખીએ ને ત્યારે તો લખાઈ જાય, જેટલું લખવું એટલું લખાઈ જાય બેઠા બેઠા, પણ જ્યારે આ બધું આ સ્પીડમાં આ જે લય છે આની એ ખાસી
એકદમ રેગ્યુલર કરતાં વધારે છે તો એ લયમાં આખું બોલવું જ્યારે કોન્સ્ટન્ટ એક સાથે એક પછી એક લાઈન પણ રિપીટ ના થાય તો એ કેટલું ડિફિકલ્ટ છે ને એ યાદ રાખવાની પ્રોસેસ કેવી હોય છે? એ યાદ રાખવું મારી જોડે મોસ્ટલી એવું થતું હોય કે હું છે ને રેપ ને બધું બનાવ્યા પછી એને જલ્દીથી યાદ ના કરી શકું એમ, કેમ કે મેં ઘણા જ બધા રેપ બનાવ્યા છે, રિમિક્સ બનાવ્યા છે, રીલ બનાવ્યા છે, તો હું મારા સોંગમાં પણ હું કહેતો હોઉં છું એમ કે હું કોઈ સાઇફરમાં જઈશ ને તો મારા હાથમાં ફોન હશે અને હું ફોનમાંથી ગઈશ એવી રીતે કે મને યાદ નથી, હું આવો જ છું એમ, કે હું લિરિક્સ જોઈને ગઈશ પણ મારું લખાયેલું તમારી આગળ હું પ્રેઝન્ટ કરીશ એમ. તો એ યાદ રાખવું, તમે કેટલી મ્યુઝિક વિડીયો જ્યારે શૂટ કરવાનો થાય એ વખતે તમારે આખું ટ્રેક યાદ રહેવું જોઈએ તમને. હા. અને વિડીયો શૂટનો કેવો માહોલ હોય છે, એ પ્રોસેસ તમે કેવી રીતે કરો છો? મ્યુઝિક વિડીયો ડિફિકલ્ટ પાર્ટ ઓફ ધ એન્ટાયર પ્રોસેસ. ઓકે. કેમ કે એમાં ઘણી બધી વસ્તુઓ શૂટ કરીને, ઘણી બધી લોકેશન બદલીને, આખો દિવસ એની પાછળ કાઢીને તમારે કરવું હોતું હોય છે, અને પછી એડિટિંગમાં પણ સેમ એટલી જ મહેનત લાગતી હોય. અને અત્યારે મારું એક રિસેન્ટ સોંગ હતું લાય બંબો કરીને. અચ્છા. તો એનો મારો મેસેજ પણ એક હતો કે ગુજરાતી લોકોને, મોસ્ટ ઓફ ગુજરાતી લોકોને લાય બંબો ખબર નહીં હોય. લાય બંબો વર્ડ જેને આપણે ફાયર બ્રિગેડ કહીએ છીએ. તો મારા માઇન્ડમાં એક આઈડિયા આવ્યો કે લાય બંબો એમ એક વર્ડ આવ્યો, તો એના ઉપર મેં આખું એક ટ્રેક લખ્યું હતું એમ. થોડુંક એક સંભળાવો ને એના વિશે. એ હતું લાય બંબો બોલાવો, બાપુ ગાવાના ગીતો આજે આજે લાય બંબો બોલાવો, આગ લાગવાની ગુજરાતમાં લાય બંબો બોલાવો, બાપુ ગાવાના ગીતો આજે આજે લાય બંબો બોલાવો, આગ લાગવાની ગુજરાતમાં નાચો બધા ચલો ગીતો વાગે, આજે ભાઈઓની મહેફિલમાં બીટો વાગે, તારો ભાઈ કેમ બધાને સીધો લાગે, મારે પહેલાથી ગણિતમાં લીટો વાગે, પણ વાત આવે પૈસા ગણવાની તો રૂપિયોના બાકી રાખે, મારું કામ જો કેમ ઘણા લોકો દાજે પણ મારી જેમ ના આખી રાતો જાગે. સાચી વાત છે. એટલે એ જ વાત છે કે રેપિંગમાં સીધી વાત સીધી રીતે કરવાની છે, સીધા શબ્દોમાં, કોઈ આજુબાજુ ફેરવીને, કોઈ ઉપમા આપીને નહીં, જે વાત કહેવાનું હોય છે. પછી એ રિયાલિટી હોય છે તમારી કે તમે શું પ્રેઝન્ટ કરો છો. બરાબર. તો તમારી પોતાની સિચ્યુએશન સિવાય તમે કયા કયા વિષય ઉપર રેપ લખ્યા છે? જેમ તમે લાય બંબો કીધું, બીજા કયા આતરંગી કહેવાય એવા વિષય છે? મેં ઘણા બધા રિમિક્સ લખ્યા છે, ઘણા બધા ટોપિક, જેમ કે મેં સોશિયલ ટોપિક્સ પર પણ ઘણું બધું લખ્યું છે, ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યું છે બધું. રાઈટ. તો મેં વચ્ચે એક મૂવી આવ્યું હતું ધ કેરલા સ્ટોરી. રાઈટ. હા, એના ઉપર મેં આખું એ સ્ટોરી ઉપર રેપ લખ્યું હતું. પછી અત્યારે જે ઓપરેશન સિંદૂર થયું, તો એના ઉપર મેં આખું ઓપરેશન સિંદૂરને લગતું એક રેપ લખ્યું હતું. અને પછી સ્ટાર્ટિંગમાં પણ મેં રેપ કેસ હતો એના ઉપર ઘણું બધું લખ્યું હતું. તો મેં આ બધા સોશિયલ ટોપિક્સ પર અવેરનેસ માટે 2-5 લોકો થોડુંક તો કંઈક સમજે એના માટે પણ લખ્યા છે સોંગ્સ. એટલે આ રેપ લખો છો એમાં શબ્દો પર તો તમારી ઘણી પકડ મને અત્યારે દેખાઈ રહી છે, ઘણા વિષયો પર તમે એની પર લખી રહ્યા છો, પણ ભવિષ્યમાં રેપ પછી શું કોઈ ગીતો લખવાના આવે, કવિતાઓ લખવાની આવે, તો એમાં કોઈ ઇન્ટરેસ્ટ ખરો, એમાં રસ પડે ખરો? હા, મને જો ભવિષ્યમાં, મને બધી વસ્તુ કરવી ગમે છે, હું એક જોનરામાં અટકી રહું એવું નથી. મને તમે કોઈ પણ જોનરા આપી દેશો, હું એમાં મારી કલાકારીનું 100% બતાવી શકીશ એમ. તો કવિતા લખવાની આવે, શાયરી લખવાની આવશે, કાં તો પછી કોઈ કમ્પોઝિશન સાથે મને કોઈ મ્યુઝિક મળે તો એના પર હું આખું સોંગ ટાઈપનું બનાવીને, જેમ કે કોઈને એક એક્ઝામ્પલ આપું તો અરિજીત સિંઘનું કમ્પોઝિશન પહેલાં કોઈ કરતું હોય, લિરિક્સ ને બધું લખીને, તો એવી રીતે હું લખીને આપી શકું કે અરિજીત સિંઘ હવે તમે ગાઓ એમ. તો એ વસ્તુ પણ પોસિબલ છે. એટલે અમે તમને એક માર્ગ ચીંધ્યો છે, આ વસ્તુ પણ ટ્રાય કરો અને આગળ વધો. બીજું કે એક પ્રશ્ન એ પણ પૂછવો છે કે બોલિવૂડમાં કયા ગીતકાર સાથે તમને વધારે કનેક્શન ફીલ થાય, અને ગુજરાતીમાં કોઈ સાહિત્યકારને વાંચો છો, કોઈ નોવેલિસ્ટ હોય કે કોઈ પોએટ હોય, કવિ હોય, એને કોઈને વાંચો છો? ગુજરાતીમાં વાંચવા માટે તો મેં જ્યારે હમણાં લખું છું ગુજરાતીમાં, તો મારો વિચાર એવો છે કે મેં જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, જે વસ્તુ મેં ઇગ્નોર કરી હતી સ્કૂલમાં, એ વસ્તુ હું લઈને બેઠો હતો. વચ્ચે મેં PDF ડાઉનલોડ કરી મારા ગુજરાતીમાં 7માંથી 8માંથી 9માની જે મારી ગુજરાતી બુક આવે, મારી ચોપડી સ્કૂલની, એની PDF ડાઉનલોડ કરીને હું એ વાંચવા બેઠો હતો. એમાં મને ઘણા બધા પોઈન્ટ્સ મળ્યા, એક ચેપ્ટર આખું મળ્યું
કે વેણુ કરીને હા, જે વેણુની એક વાર્તા હા, હતી, વેણુની right. વાર્તા હતી. Correct. તો એ ચેપ્ટર મેં વાંચ્યું ફરીથી. એ વખતે તો અમે એવું કે ભાઈ હશે આવું હતું એમ, બટ અત્યારે આપણને રિયલાઇઝ થાય કે એ વસ્તુ શું હતી, ગુજરાતી સાહિત્યકાર કેવા હતા, જે લોકો લખવાવાળા હતા એ કેવા હતા. અને સાંભળવામાં મને પદ્મશ્રી ખલીલ ધનતેજ. હા ખલીલ ધનતેજવી કરીને છે, જી. જેમનું સાંભળવું મને બહુ ગમે છે અને બહુ કનેક્ટ પણ થતું હોય છે. બાકી હું કોઈ ખલીલ ધનતેજવીનો શેર કે કશું યાદ છે? એક જ યાદ છે મને હા. કે ઇરશાદ. એક શબ્દ જ મને યાદ છે ખાલી, જે મેં મારા એક ટ્રેકમાં યુઝ કર્યો હતો કે આપ ચાહો કે ના ચાહો હું તો ચાહીશ આપને. બસ આ જે વર્ડ્સ હતો એ મેં મારા એક ટ્રેકમાં યુઝ કર્યો હતો. ખૂબ સુંદર તમારી આ જર્ની છે. અને જે ગુજરાતી રેપને તમે જે કહો છો કે વિશ્વમાં ડંકો વગાડે, વિશ્વ લેવલ સુધી જે લોકો એને ઓળખે ને એને સમજે, એ તમે જે માર્ગ પર નીકળ્યા છો, ખૂબ ખૂબ તમને ઓલ ધ બેસ્ટ કે તમે એ આગળ અચીવ કરો. અને ફરી આપણે આવી રીતે મળીએ. તો અભયસિંહ રાઠોડ, આપ અહીં આવ્યા, દૂરદર્શનના દર્શક મિત્રો સાથે આટલી સુંદર મજાની વાત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.